હેલો નમસ્કાર મિત્રો। તો ગુજરાત હાઈકોર્ટની જે વિવિધ જગ્યાઓ આવી છે એમાં આપણે ગુજરાત હાઈકોર્ટની જે બીજી એક મહત્ત્વની જગ્યા છે એની ચર્ચા કરી લઈએ। તો જે ગુજરાત હાઈકોર્ટની જે બીજી મહત્ત્વ છે કોર્ટ મેનેજરની જે ડિરેક્ટ રિક્રુટમેન્ટ છે, બરાબર। કોર્ટ મેનેજરની ઓન ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ હાઈકોર્ટ ઓફ ગુજરાત, બરાબર। તો એમાં ટોટલ કેટલી જગ્યાઓ છે? તો કોર્ટ મેનેજરની ટોટલ 21 જગ્યાઓ છે। 7 જનરલ માટે, 1 SC માટે, ST માટે 5, SCBC માટે 5, EWS માટે 3, મહિલાઓ માટે જનરલમાં 1, SCમાં 1, STમાં 2, CBCમાં 3 અને EWSમાં 1, બરાબર। અને એક્સ સર્વિસ માટે 3 ને PH માટે 1 જ છે, ઓકે। તો PHમાં જે છે એમાં સર્ટિફિકેટ જોઈએ, બરાબર। એલિજિબિલિટી ક્રાઇટેરિયા તમે જોઈ લો તો ઓન ધ લાસ્ટ ડેટ ઓફ સબમિટિંગ ઓનલાઈન એપ્લિકેશન તમારે બતાવવામાં આવશે। એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારે આટલી જોઈશે, ઓછામાં ઓછા 55% ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેટિવ અથવા એડવાન્સ ડિપ્લોમામાં તમારે ઓછામાં ઓછા 55% જોઈએ, કારણ કે તમારે અહીંયા બધું મેનેજ કરવાનું છે એટલે એનો અનુભવ હોવો જોઈએ, બરાબર। તો UGC અથવા તો કોઈપણ યુનિવર્સિટી અથવા કોઈપણ ઇન્સ્ટિટ્યુશન, બરાબર, જે UGC દ્વારા માન્ય હોય એનામાંથી, બરાબર। એક્સપિરિયન્સ 5 વર્ષનો જોઈએ છે, બરાબર। એક્સપિરિયન્સ 5 યર એક્સપિરિયન્સ ટ્રેનિંગ ઇન સિસ્ટમ્સ ઇન પ્રોસેસ મેનેજમેન્ટમાં, IT સિસ્ટમ મેનેજમેન્ટમાં, HR મેનેજમેન્ટ અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ તમારે જોઈશે, બરાબર। પ્રિફરેબલ હોય તો એક્સેલન્ટ પીપલ સ્કિલ હોવી જોઈએ, એક્સેલન્ટ કમ્યુનિકેશન સ્કિલ હોવી જોઈએ અને એક્સેલન્ટ કોમ્પ્યુટર એપ્લિકેશન સ્કિલ હોવી જોઈએ। એટલે બોલવા ચાલવાની, લોકોની સાથે વાતચીત કરવાની, વ્યવહાર કરવાની જે તમારી સ્કિલ હોય એને પ્રાધાન્ય આપવામાં આવશે। કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી હોય એને પ્રાધાન્ય આપવામાં આવશે, બરાબર। વર્નાક્યુલર લેંગ્વેજ પણ આવડવી જોઈએ, બરાબર। ગુજરાતી આવડવી જોઈએ। વર્નાક્યુલર એટલે પ્રાદેશિક ભાષા આવડવી જોઈએ। તમને ગુજરાતમાં મૂકીએ તો ગુજરાતી, ગુજરાત બહાર કોઈ મૂકે તો એ પ્રમાણેની તમારી ભાષા આવડવી જોઈએ, તો બરાબર। કોર્ટ મેનેજર માટે ડોક્યુમેન્ટને પેપર ગુજરાતીમાં હોય તો ગુજરાતી આવડવી જોઈએ। કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જરૂરી છે। એજ લિમિટ વધુમાં વધુ 40 વર્ષ ને ઓછામાં ઓછું 25 વર્ષ, બરાબર। ત્યાર પછી એજ રિલેક્સેશન તો એઝ યુઝ્યુઅલ હોય છે, એમ જ હોય છે। રિઝર્વેશન પણ એઝ યુઝ્યુઅલ હોય છે। ફી માટેનું જે પ્લીઝ રિફર ટુ ધ ઇન્ફોર્મેશન બુલેટિનમાં હશે, બરાબર। તો આ તમારી ખાસ મહત્ત્વની છે આપણા માટે સ્કીમ ફોર એક્ઝામિનેશન છે। એક્ઝામિનેશનની આખી સ્કીમ કેવી છે? તો પહેલું જે હશે 3 તબક્કામાં છે। તમારે એલિમિનેશન ટેસ્ટ હશે, હેતુલક્ષી જેને કહેવાય 100 માર્ક્સમાં, ઓકે। જે હેતુલક્ષી જે તમારી હેતુલક્ષી જે હશે 100 માર્ક્સની, ઓકે। ત્યાર પછી મેન્સ એક્ઝામ ક્લિયર કર્યા પછી રિટર્ન એક્ઝામ, લેખિત એક્ઝામ 60 માર્ક્સની, બરાબર। અને વાઇવા ટેસ્ટ જે તમારી હશે ઇન્ટરવ્યૂ ટાઈપે 40 માર્ક્સની રહેશે। એલિમિનેશન ટેસ્ટ જે છે બરાબર એમાં 100 માર્ક્સ રહેશે, બરાબર। એલિમિનેશન ટેસ્ટ 2 કલાકની રહેશે, 100 માર્ક્સ, ઓકે। ગુજરાતી લેંગ્વેજમાં હશે, બરાબર। પેપર શેલ બી ઇંગ્લિશ, બરાબર। જે ક્વેશ્ચન ગુજરાતીમાં હશે, ક્વેશ્ચન જે ગુજરાતી હશે ગુજરાતી લેંગ્વેજના હશે, બરાબર, 2 કલાકની। હવે સિલેબસ શું છે? તો મેનેજમેન્ટ રિલેટેડ ટોપિક્સ હશે, જનરલ નોલેજ હશે, કોમ્પ્યુટર સ્કિલ હશે, લીગલ નોલેજ જે હશે કોર્ટ લગતું એ જનરલ IQ ટેસ્ટ હશે, ઇંગ્લિશ લેંગ્વેજ હશે અને ગુજરાતી લેંગ્વેજ હશે, ઓકે। મિનિમમ તમારે 50 માર્ક્સ લાવવાના છે આમાં, ઓકે। ત્યાર પછી મેન્સ રિટર્ન એક્ઝામમાં 60 માર્ક્સની જે એક્ઝામ છે, બરાબર। તો સિલેબસ એન્ડ બરાબર સ્કીમ ડ્યુરેશન ઓફ મેન રિટર્ન એક્ઝામ્સ ડિક્લેર્ડ બાય ધ હાઈકોર્ટ લેટર ઓન, એટલે જે તમે પ્રી પૂરી થશે પછી જ એનો સિલેબસ પછીથી કરવામાં આવશે ડિક્લેર, બરાબર। તો એ આપણા માટે ખાસ જરૂરી નથી। અને જે તમારી ઇન્ટરવ્યૂ ટાઈપ જે વાઇવા ટેસ્ટ લેશે, બરાબર, તો વાઇવા ટેસ્ટ માટે ઓછામાં ઓછા શેલ બી ઓફ 40 માર્ક ને એમાંથી તમારે 50 માર્ક તો લાવવા જ પડશે, એટલે 20 માર્ક્સ લાવવા જ પડશે, બરાબર। આ લિસ્ટ કહેશે પ્રિપેર કરશે, આપણા માટે જરૂરી નથી। એપ્લાય કરવા માટે તમારે જે તે સમય જાહેરાત બહાર પડશે એટલે એ ડિટેલ આપણે લઈને આવીશું, ઓકે। તો આ હતી તમારી જાહેરાત કોર્ટ મેનેજરની। ફરીથી નવી જાહેરાત ફરીથી મળે છે, ત્યાં સુધી તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ